की जय।
તપસ્યા જોઈને તમારી ઉપર પ્રસન્ન થયો છું. અરે પ્રભુ, અમારી ઉપર જો પ્રસન્ન થયા હોય તો અમને એક વચન આપો. આ મારું વચન છે. તો દેવ, દાનવ કે માનવ આ પૃથ્વી ઉપર અમને કોઈ પણ મારી ના શકે એવું અમને એક વરદાન આપો પ્રભુ. આ મારું વરદાન છે. હા, અટાણે ભોળાનાથને ક્યાં ખબર છે કે હું વરદાન કોને આપું છું? તો હવે તો ચંડમુંડ નામના રાક્ષસ છે. અને નાગરાજા સાથે યુદ્ધ કરી અને તેની પટનાની જૂટીને પાછી આવી. ચાલો તો અરે નાગરાજ, મારું મન હજી ખૂબ જ ભયભીત છે. તે અમુક એમના કોઈ એંધાણ કરતા રહ્યા છે. આપણા પાતાળ લોક ઉપર આફત આવવાની હોય એવું લાગે છે. અરે દેવી, તમે કોઈ પણ જાતની ચિંતા ના કરો. હું છું ને, તમે આસન ગ્રહણ કરો. અરે દુષ્ટો, તમે લોકો કોણ છો અને શા માટે અહીં આવ્યા છો? અમે ચંડ અને મૂળ નામના રાક્ષસ બેસીએ. અમે ભોળાનાથના વરદાનથી અમર થઈ ગયા છે. તો અટાણે અમારી સાથે યુદ્ધ કરવા ચાલ, અને નહીતર તારી પટરાણી અમને સોંપી દે. અરે યુદ્ધ કરવા તૈયાર થઈ જા. હા તો ચાલો અમારે તારી સાથે યુદ્ધ કરવા. ચાલો.
પટરાણીને ઝૂંટવી અને લઈ આવી. સ્વામિનારાયણ, ખબર નહીં શું કામ પણ કોઈ અજાણ ભય મને સતાવી રહ્યો છે. મારું મન પારેડાની જેમ ફફડે છે. જાણે જાણે કંઈક નો થવાનું થશે. આપણા ઇન્દ્રિય લોક પર કોઈ આફત આવવાની હોય એવું લાગે છે સ્વામી. અરે દેવી, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમે આસન ગ્રહણ કરો. અરે ઇન્દ્ર, અત્યારે અમે તારી પટરાણી ઝૂંટવી લેવા આવ્યા છીએ. નહીં દુષ્ટ, એ તો કદાપી ન બને. તમારી સાથે યુદ્ધ કરવા તૈયાર હતા. તો ચાલ મારી સાથે યુદ્ધ કરતો. બચાવો ભોળાનાથ, બચાવો. અરે દેવો, તમે આવાના આવા દુષ્ટોને વરદાન આપી અને અમને હેરાન કરે છે. અને અમારી પત્નીઓને પણ ઉઠાવી ગયા છે. તો તમે આનો કઈક રસ્તો અને કઈક ઉપાય અમને આપો. અરે દેવતા, એની તમે ચિંતા ન કરો. એનો ઉપાય હું જરૂર ગોતીશ. બહુ સારું પ્રભુ, ક્ષમા કરજો પ્રભુ. તો ચાલો, ચંડમુંડ નામના રાક્ષસો ક્ષેત્રીને મારી પાસેથી વરદાન લઈ ગયા છે. અત્યારે પાતાળ લોકમાં નાગ કન્યા પણ છીનવી ગયા છે. ઇન્દ્ર લોકમાં ઇન્દ્રાણીને પણ લઈ ગયા છે. તારો એક ઉપાય છે કે મેરુ પર્વત ઉપર જમણા પગના અંગૂઠે આદ્યા શક્તિ તપ કર્યા. કદાચ ચંડમુંડને ત્યાં મોકલું તો તેનો વર્ધ થાય. તો ચાલો નારદને યાદ કરું. શ્રીમદ નારાયણ 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 નારાયણ. અરે પ્રભુ, મને બોલાવવાનું કારણ એટલું છે નારદ કે ચંડમુંડ નામના રાક્ષસોએ મારી પાસેથી ક્ષેત્રીને વરદાન લઈ ગયા છે. દેવ દાનવ કે માનવ એને કોઈ મારી શકે એવું નથી. આદ્યા શક્તિ મેરુ પર્વત ઉપર તપ કરી રહ્યા છે. એની પાસે લઈ જાઓ તો એના હાથે જ એનો વર્ગ છે. તો તમે જઈ ચંડમુંડ નામના રાક્ષસો દેવીઓને હેરાન કરે છે એને સીધા જ મેરુ પર્વત ઉપર લઈ જાઓ અને આદ્યા શક્તિ પાસે મોકલો. બહુ સારું. અરે ચંડ અને મૂન, મારી સાથે ચાલો મેરુ પર્વત પર. આથી સુંદરી તમને સારી બતાવું. ચાલો મારી સાથે. જો બેટી સુંદરી, જોઈ લ્યો. અરે ક્યાં છે સુંદરી? જો રે. અરે નારદ, તું ખોટું બોલેશ. અરે ઈ રે મેરુ પર્વત અરે ઉપર. પણ હું કાંઈ દેખતો નથી. ઈ રે જો રે. ના, સુંદરી છે નહીં. અરે સુંદરી, તું પણ અમારી પટરાણી બની જા. તારી તપસ્યા
તપસ્યા છોડી દે અટાણે. અરે બાળકો, આ શું? મારી તપસ્યા શા માટે ભંગ કરાવી? તમે જાણતા નથી કેવડું મોટું પાપ કર્યું છે તમે, ને આના માટે તમને મૃત્યુ દંડ પણ મળી શકે. પણ તમે મારા બાળકો છો માટે હું તમને મારતી નથી. માટે જાઓ, પાછા ચાલ્યા જાઓ અહીંથી. અરે સુંદરી, અમે તને પટરાણી બનાવવા આવ્યા છે. શું કહ્યું? સાક્ષાત શક્તિનું સ્વરૂપ મને આદ્ય શક્તિને તમે પઠાણી બનાવશો? હા, અમે તને પટરાણી બનાવવા આવ્યા છીએ. તમે શું બોલો છો એનું ભાન નથી તમને. અમે ભાનમાં જ છીએ. પણ આવું અધમ કૃત્ય કરવાનો વિચાર તમને આવ્યો છે, એની સજા તમારે ભોગવવી પડશે. મારા ક્રોધના અગ્નિથી હું તમને ભસ્મીભૂત કરી દઈશ, પણ વારમાં તમારો સંહાર કરીશ. અરે પ્રભુ, આ શું અનર્થ કર્યો તમે? મહાદેવ, આમ મારા રસ્તા પર આડા સુવાનું કારણ શું? તમે મને પાપમાં ન પાડશો પ્રભુ. અરે દેવી, તમે ક્રોધમાં છો. પૃથ્વી તમારો ભાર ન ઝીલી શકે એટલે મારે આડું સૂવું પડ્યું. ચાંદમુંડને માર્યા પછી તમારું નામ ચામુંડા પડશે. પંચાળની ધરતી ઉપર જાઓ, ચપટી ધૂળ લઈ અને ડુંગર બનાવો, એની ઉપર તમારા બેસણા કરો. દુખિયા તમારા પારે આવશે, એના દુઃખ મટાડજો. ભલે પ્રભુ, જેવી તમારી આજ્ઞા. આપે કહ્યું તે જ પ્રમાણે થશે. ચોટીલા ડુંગરે બિરાજમાન થઈને હું દુખિયાના દુઃખ મટાડીશ.
અરે રાક્ષસ, તું મને શા માટે રંજાડેશ? તો હું તો ચામુંડમાનો પૂજારી છું. અરે ભક્તા, તું કોની પૂજા કરી રહ્યો છો? હું તો ચામુંડમાની પૂજા કરું છું. એની પૂજા છોડી દે અને મારી પૂજા કર. અરે તારી પૂજા શા માટે કરું? હું તો તો યુદ્ધ કરવા તૈયાર થઈ જા. અરે હું તો બ્રાહ્મણ છું, યુદ્ધ કઈ રીતે કરી શકું? મને બચાવો. તો તું નહીં બચે આજે. અરે મને મારી માં ચામુંડમાં બતાવજે. તને કોઈ નહીં બચાવે અરે આજે. મને બચાવશે માં ચામુંડા.